ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે વ્યાપારની શરતોનો અર્થ અને એના મહત્ત્વ વિશેની ચર્ચા કરી હતી. હવે એના પછીનું ક્વેશ્ચન, ચેપ્ટર 2નું ક્વેશ્ચન, વસ્તુઓના વિનિમયની શરતો અને એની સંબંધિત વ્યાપારની શરતો, જેમાં ટોટલ 3 શરતો આવે છે: ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો, કુલ વસ્તુ વિનિમયની શરતો અને આવક અને વિનિમયની શરતો. જેમાં પ્રસ્તાવના તરીકે એટલું આપણે કહી શકાય કે વેપારની શરતોના વિભિન્ન ખ્યાલોને 2 વિશાળ વર્ગોમાં વહેંચી શકાય છે. વેપારની શરતોના તે ખ્યાલો જે વસ્તુઓના વિનિમય દર સાથે સંબંધિત છે, એમાં વસ્તુની વિનિમયની શરતો, કુલ વસ્તુ વિનિમયની શરતો, આવક વિનિમયની શરતોનો સમાવેશ થાય છે. વ્યાપારની વસ્તુઓના શરતોને ઉત્પાદનના સાધનોના વિનિમય સાથે સંબંધ ધરાવે છે, જેમાં એક સાધન અને દ્વિસાધન દ્વારાનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલો ટોપિક ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો, જેમાં પાયાના વર્ષની સરખામણીમાં આપેલા વર્ષમાં નિકાસી વસ્તુઓની કિંમતો અને આયાતી વસ્તુઓની કિંમતોનો ચોખ્ખું ગુણોત્તર દ્વારા ચોખ્ખી વસ્તુની વિનિમયની શરતો કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો કે પાયાની વર્ષની સરખામણીમાં આપેલા વર્ષમાં નિકાસી વસ્તુઓની કિંમતો અને આયાતી વસ્તુઓના કિંમતોના ગુણોત્તરને આપણે ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો કહેવામાં આવે છે. અહીંયા પાયાના વર્ષ તરીકે લેવાના છે અને એની સરખામણીમાં હાલના વર્ષમાં નિકાસી વસ્તુની કિંમતો કેટલી છે અને આયાતી વસ્તુઓની કિંમતો કેટલી છે, એની જે ગુણોત્તર કરવામાં આવે છે, એને આપણે ચોખ્ખી વસ્તુ વિનિમય શરતો તરીકે ઓળખીએ છીએ. જેમાં PX એટલે કે નિકાસી વસ્તુઓનો ભાવાંક અને PM એટલે આયાતી વસ્તુઓનો ભાવાંક. 1 એટલે આપેલું એક વર્ષ, 0 એટલે પાયાનું વર્ષ અને N એટલે વસ્તુ વિનિમયની શરતો કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રી ટાઉનસિંગે આ ખ્યાલ રજૂ કર્યો છે. ખાસ યાદ રાખજો, પ્રોફેસર ટાઉનસિંગ દ્વારા આ ખ્યાલ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ધારો કે આપેલા વર્ષમાં નિકાસ ભાવાંકો એ કેટલા છે? તો કે 200 છે. અને આયાત ભાવાંકો કેટલા છે? આયાતના ભાવાંકો કેટલા છે? તો કે 150 છે. પાયાના વર્ષને હંમેશા 100 સાથે ગુણવામાં આવે છે. આ પરિસ્થિતિમાં વસ્તુની વિનિમયની શરતોમાં કેવું અને કેટલું ફેરફાર થયું છે તેને તમે સૂત્ર ઉપર મુજબનું જે આપણું આ સૂત્ર છે એમાં આંકડા મૂકવાના રહેશે. જેમાં પાયાના વર્ષ તરીકે એટલે કે હાલના વર્ષમાં 200 અને પાયાના વર્ષના 100 જ ધારી લેવામાં આવ્યા છે. હાલના નિકાસાકો 150 અને પાયાના વર્ષના 100 ધારી લેવામાં આવ્યા છે. અને આવી રીતે અહીં પાયાના વર્ષમાં વસ્તુની વિનિમયની શરતો કેટલી છે? તો કે 1 છે. અને આપેલા વર્ષમાં 1.33 છે. એટલે કે ભાવાંકની રીતે પાયાના વર્ષમાં વસ્તુ વિનિમયની શરતો 100 અને આપેલા વર્ષનીમાં 133. જો અહીંયા મિત્રો કહેવામાં આવે છે કે પાયાના વર્ષની રીતે વસ્તુ વિનિમયની શરતોમાં 100 અને હાલમાં 133 છે. ભાવાંકની રીતનો આ પરિણામ મેળવવા માટે એને આપણે સૂત્ર મુજબમાં જ રજૂ કરવાનું રહેશે. જેમાંનું સૂત્ર છે, જેમાં PX1/PM1 ગુણ્યા 100 બરાબર N. PX1 છે જે આપણું શું છે? અહીંયા PX1 એ આપણું નિકાસ ભાવાંક દર્શાવે છે અને PX1 આપણું નિકાસ ભાવાંક દર્શાવે છે અને PM1 એ આપણું આયાત ભાવાંક દર્શાવે છે. આ નિકાસ ભાવાંક છે 200 અને આયાતનું ભાવાંક છે ₹150 અને પાયાના વર્ષ તરીકે 100 લેવામાં આવે છે, જેથી કરી અહીંયા 133 જવાબ પ્રાપ્ત થાય છે. આપેલા વર્ષમાં વસ્તુ વિનિમયની શરતો 100થી વધુ છે, એટલે કે વસ્તુ વિનિમયની શરતોમાં અહીંયા અનુકૂળ ફેરફાર નોંધાયો છે.
ઉપરના ઉદાહરણમાં આયાતોની સરખામણીમાં નિકાસ વસ્તુઓના ભાવોમાં 33% જેટલો વધારો થયો છે. અને આજે 33% જેટલો વધારો થયો છે. તેથી પાયાના વર્ષમાં નિકાસના એક એકમના બદલામાં આયાતના જેટલા એકમો મળતા હતા તેમાં હવે આપણે 33% જેટલું અત્યારે 33% જેટલું આપણે શું નોંધાણું છે તો કે વધારો નોંધાયો છે. અહીંયા શું થયું છે તો કે 33% જેટલો વધારો થયો છે. અને આથી આ ફેરફારના પરિણામે દેશની વાસ્તવિક આવકમાં વધારો થયો છે. દેશની વાસ્તવિક જે આવક છે એમાં શું થયું છે? વધારો થયો છે. જો એક સિમ્પલ થોટ છે કે અહીંયા પહેલાં પાયાના વર્ષની સરખામણીમાં હાલના વર્ષની ગુણોત્તર કરવામાં આવે છે. પાયાના વર્ષમાં 100 જ આંક લેવામાં આવશે. હાલના વર્ષમાં આયાતમાં અને નિકાસમાં જે ફેરફારો નોંધાયા છે એને પાયાના વર્ષ સાથે ગુણોતા જે પણ આપણે જવાબ મળે છે એની સરખામણીમાં 100થી વધુ એટલે 33% જે વધારો થયો છે આપણો નિકાસમાં, એના કારણે આપણું જે આ શરત આપણે પ્રાપ્ત થાય છે એ શરત દ્વારા દેશની વાસ્તવિક આવકમાં શું થયું છે? વધારો નોંધાયો છે. જેમ એક સરસ ઉદાહરણ આપેલું છે કે જેમ એ 100થી વધુ હોય તેટલે અંશે એ પ્રતિકૂળ બને છે એમ કહેવાય. ધારો કે આપેલા વર્ષમાં નિકાસોના ભાવક 150 અને આયાતોના ભાવક 200 છે તો તે પરિસ્થિતિમાં વસ્તુ વિનિમયની શરતો 75 થઈ જશે. શું કામ? કારણ કે નિકાસોમાં ઘટાડો થયું, 200માંથી 150 થયો, આયાતોમાં વધારો થયો, 150માંથી 200 થયો અને પાયાનો વર્ષ છે એ તો 100 જ રહેશે. એટલે અહીંયા જે 75 આંક પ્રાપ્ત થાય છે જે કેનાથી ઓછા છે? 100થી કેવા છે? એ ઓછા છે. અને આ 100થી જે વેપારી શરત જે 100થી ઓછું આંક આપણે જે પ્રાપ્ત થાય છે એના ઉપરથી ખબર પડે છે કે આપણું આ જે 100થી ઓછું આંક પ્રાપ્ત થયું છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આયાત શરતોના જે ભાવાંકો છે, નિકાસી શરતોના ભાવાંકોનું જે ગુણોત્તર કરવામાં આવ્યું છે જેમાં આપણે પહેલાં 100થી વધુ આંક આવે છે તો એ અનુકૂળ શરત કહેવાય, પરંતુ 100થી ઓછો આંક આવે છે એને આપણે પ્રતિકૂળ શરત તરીકે ઓળખીએ છીએ. અને આવી રીતે પાયાના વર્ષ તરીકે લઈ અને આયાત અને નિકાસોના ભાવાંકોની જે રજૂઆત કરવામાં આવે છે એના દ્વારા આપણા દેશની લેણદેણની તુલના કેવા પ્રકારની છે એની આ શરત દ્વારા આપણે એનો ખ્યાલ આવે છે. એના પછી કુલ વસ્તુ વિનિમયની શરતો. વસ્તુ વિનિમયની શરતોમાં નિકાસના એક એકમના બદલામાં પ્રાપ્ત થતા આયાતના પ્રમાણમાં કેટલું ફેરફાર થાય છે એ દર્શાવવામાં આવ્યું છે. કુલ નિકાસો અને કુલ આયાતોમાં કેવું ફેરફાર થયું છે એ દર્શાવવામાં આવ્યું નથી. અને આ ખામીને દૂર કરવા માટે પ્રોફેસર ટાઉનસિંગ નામના અર્થશાસ્ત્રીએ અહીંયા કુલ વસ્તુ વિનિમયની શરતોની રજૂઆત કરી છે, જેમાં પાયાના વર્ષની સરખામણીમાં આપેલા વર્ષમાં નિકાસોનું પ્રમાણ અને કુલ આયાતોનું પ્રમાણના ગુણોત્તરને કુલ વસ્તુ વિનિમયની શરત કહેવામાં આવે છે. જો મિત્રો આગળ જે વ્યાખ્યા આપી હતી એમાં પાયાના વર્ષની સરખામણીમાં આપેલા નિકાસી વસ્તુઓ અને આયાતી વસ્તુઓના કિંમતોનો ગુણોત્તર કરી અને આપણે ચોખ્ખી વિનિમય શરતો મેળવતા હતા. એવી જ રીતે અહીંયા કુલ વિનિમય શરતો કેવી રીતે મેળવવાની હશે તો કે પાયાના વર્ષની સરખામણીમાં કુલ નિકાસો કેટલી છે અને કુલ આયાતો કેટલી છે એના પ્રમાણનો ગુણોત્તર કરી અને જે આપણે આંક પ્રાપ્ત થાય છે એને આપણે કુલ વસ્તુ વિનિમયની શરતો તરીકે ઓળખીએ છીએ, જેનું સૂત્ર અહીંયા QX1/QX0 QM1/QM0 બરાબર G છે, અથવા તો QX1/QM1 × 100 બરાબર G છે. હવે જેમાં QX1 એ આપણા નિકાસના પ્રમાણનો આંક દર્શાવે છે, QM1 એ આપણા આયાતોના પ્રમાણનો આંક દર્શાવે છે અને આ જે G છે એ આપણું કુલ વસ્તી વિનિમય શરત દર્શાવે છે. સ્પષ્ટ છે કે કુલ વસ્તી વિનિમય શરત એટલે કે G એ નિકાસોના કુલ જથ્થાના બદલામાં થતા આયાતોના કુલ જથ્થાનું માપ છે. જો G વધે તો વિનિમય શરતો એટલે કે અનુકૂળ બને છે એમ કહેવાય, કારણ કે પાયાના વર્ષની સરખામણીમાં આપેલા વર્ષમાં નિકાસોના યથાવત જથ્થાના બદલામાં એટલે અંશે
આયાતોનો વધુ જથ્થો પ્રાપ્ત થાય છે અને પરિણામે દેશની વાસ્તવિક આવક વધે છે. એનાથી વસ્તુ વિનિમયની શરતોમાં એકતરફી ચૂકવણીઓ જેવી કે મૂડીરોકાણ, લોન, વ્યાજ, ડિવિડન્ડ, વિદેશી ચૂકવણીઓ વગેરેનો સમાવેશ કરવાના હેતુથી પ્રોફેસર ટાઉનસિંગે કુલ વસ્તુ વિનિમય શરતોનો ખ્યાલ રજૂ કર્યો. ભારતને અમેરિકામાંથી લોન મળે અથવા તો અમેરિકામાં રહેતા ભારતના નાગરિકોને પોતાના કુટુંબીજનોને રકમ મોકલે છે તો ભારતના સરવૈયામાં કુલ નિકાસોની સરખામણીમાં કુલ આયાતો વધુ હશે અને તેથી ભારતની વાસ્તવિક આવક શું થાય છે? અહીંયા વધે છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે કુલ વસ્તી વિનિમય શરતોમાં કુલ નિકાસોનું પ્રમાણ અને કુલ આયાતોનું પ્રમાણ દર્શાવે છે, જે પાયાના વર્ષની સરખામણીમાં દર્શાવવામાં આવતું હોય છે, જેમાં આ જીનું પ્રમાણ એટલે કે કુલ વસ્તુ વિનિમય શરતોનું જો પ્રમાણ વધે છે તો આપણા દેશની જે શરત છે એ અનુકૂળ ગણવામાં આવે છે અને જો જીનું પ્રમાણ ઘટે છે તો આપણા દેશની શરત એ પ્રતિકૂળ ગણવામાં આવે છે. અને આવી રીતે કુલ વસ્તી વિનિમયની શરતો દ્વારા આપણા દેશની લોન, વ્યાજ, ડિવિડન્ડ, વિદેશી ચૂકવણીઓ વગેરેનો સમાવેશ કુલ વસ્તુ વિનિમયની શરતોમાં કરવામાં આવતું હોય છે. એનાથી ઉલટું તદ્દન વિચારો તો જો ભારત અન્ય દેશમાં મૂડીરોકાણ કરે તો તેના સરવૈયા નિકાસપુરાંત જણાશે, જે એક પ્રતિકૂળ ફેરફાર છે. કારણ કે એથી ભારતની વાસ્તવિક આવક ઘટે છે, પણ વેપારની શરતોનો આ ખ્યાલ ગેરરીત દોરનારો છે. નિકાસપુરાંત માટે કયું કારણ જવાબદાર છે તે જાણ્યા વગર જ નિકાસપુરાંતની યોગ્યતા વિશે અભિપ્રાય આપી શકાય નહીં. જો કોઈ એક દેશમાં યુદ્ધ દંડની ચૂકવણીના કારણે નિકાસપુરાંત હોય તો તે ઇચ્છનીય ઘટના ગણી શકાય, પરંતુ જો ભૂતકાળમાં આર્થિક વિકાસ માટે અન્ય દેશમાંથી લીધેલી ઉત્પાદક મૂડી પર મૂડીની ચૂકવણીને લીધે નિકાસપુરાંત હોય તો એ અનિચ્છનીય ગણી શકાય નહીં. બીજું તરફ ચૂકવણીઓને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે નિસ્બંધ નથી. એ ચૂકવણીઓ માટે અન્ય પરિબળો જવાબદાર છે. દાખલા તરીકે જો દેશ યુદ્ધ દંડને લીધે નિકાસપુરાંત અનુભવે તો તે નિકાસપુરાંત અનિચ્છનીય જરૂર છે, પણ એના માટે આંતરરાષ્ટ્રીય વેપાર પોતે જવાબદાર નથી. આથી એકતરફી ચૂકવણીઓનો સમાવેશ આવકાર પામ્યો નથી અને તેથી કુલ વસ્તી વિનિમયની શરતોનો ખ્યાલ વધુ પ્રચલિત બની શક્યો નથી. એટલે ટૂંકમાં અહીંયા નિકાસ પુરાંત અને આયાત પુરાંતોની જે ગુણોત્તર કરવામાં આવે છે અને એમાં આયાત પુરાંતો કે જે આયાતો વધવાનું જ માત્ર ને માત્ર ઉદ્દેશ્ય અને માત્ર ટાઉનસિંગે જે ધ્યાનમાં લીધું છે એ પૂરેપૂરું ઉપયોગમાં નથી અને એટલા જ માટે એની લોકપ્રિયતા કુલ વસ્તુ વિનિમય શરતની લોકપ્રિયતા અન્ય શરતો કરતાં કેવી છે? ઓછી રહેવા પામી છે. એના પછીનું છેલ્લી ત્રીજી શરત આવકની વિનિમયની શરતો. નિકાસોમાં ખૂબ મોટો ફેરફાર થાય ત્યારે વસ્તુ વિનિમય શરતો દેશની આયાત શક્તિ અંગે સાચો ખ્યાલ આપી શકતી નથી અને આ ખામીને દૂર કરવા માટે વસ્તુ વિનિમયની શરતો એનને નિકાસોના જથ્થા વડે ગુણવામાં આવે છે અને એમ કરતાં જે પરિણામ પ્રાપ્ત કરવામાં આવે છે એને આપણે આયાત નિકાસ આંક કરવામાં આવે છે. અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે કે આયાત કરવાની શક્તિનું સાચું ખ્યાલ આપી શકાતું નથી અને એટલા જ માટે આયાત નિકાસની શક્તિનું સાચું ખ્યાલ મેળવવા માટે આ આવક વિનિમયની શરતો રજૂ કરવામાં આવી છે કે જેને આપણે એન એટલે કે વસ્તુ વિનિમય શરતોના એનના નિકાસોના જથ્થા વડે ગુણવામાં આવશે, જેમાં આઈ એટલે આયાત શક્તિ આંક છે. આ સૂત્ર IMP છે એટલે ખાસ કરી લેજો. એમાં આઈ એટલે શું થશે તો કે આયાત શક્તિ આંક થશે. આપણે જોઈ ગયા છીએ કે નિકાસોના ભાવાંક વધે તો એન વધે છે અને નિકાસોના એક એકમના બદલામાં પહેલાં કરતાં વધુ આયાત પ્રાપ્ત થાય છે. વસ્તુ વિનિમયનો શરતોનો આ ફેરફાર અનુકૂળ કહેવાય છે, પણ નિકાસ વસ્તુઓ મોંઘી બનતા જો તેમની માંગ ખૂબ મોટા પ્રમાણમાં ઘટી જાય તો દેશની આયાત કરવાની શક્તિ ઘટશે, કારણ કે કોઈપણ દેશ નિકાસો દ્વારા જ શું મેળવે છે? આયાતો મેળવે છે. અહીં આઈમાં થયેલું ફેરફાર પ્રતિકૂળ છે અને આમ કોઈ એક જ સમયે એન
અને આઈમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થઈ શકે છે. ઉપરના સૂત્ર પરથી સ્પષ્ટ થાય છે કે આયાતના જથ્થાનો QMનો આધાર PX અને QXના છેદમાં PM પર છે. જો અન્ય પરિબળો સ્થિર રહે તો કોઈ એક દેશની નિકાસી વસ્તુઓના ભાવો વધે અથવા નિકાસી વસ્તુઓનો જથ્થો વધે અથવા તો આયાત વસ્તુઓની કિંમતો ઘટે અને દેશની આયાત કરવાની ખરીદ શક્તિ વધશે. પરંતુ ડોરેન્સ અને સ્ટેટલી દ્વારા પ્રસ્તુત આ ખ્યાલ પરથી કોઈ એક દેશની આયાત શક્તિનું સાચું માપ મળતું નથી, કારણ કે વસ્તુઓની નિકાસોનું પ્રમાણ, તેમના ભાવો અને આયાતી વસ્તુઓના ભાવો ઉપરાંત કેટલાક એવા પરિબળો છે કે જે આયાત શક્તિને નક્કી કરવામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, પણ એ પરિબળોને આ ખ્યાલમાં સમાવેશ કરવામાં આવ્યું નથી. દાખલા તરીકે મૂડીની હેરફેર. જો ભારતની અન્ય દેશમાંથી લોન મળે અથવા તો વિદેશી નાગરિકો ભારતમાં પોતાની મૂડીનું રોકાણ કરે તો ભારતની આયાત ખરીદવાની શક્તિ વધશે. એટલે માત્ર ને માત્ર આજે સૂત્રમાં માત્ર નિકાસ ભાવાંકને મહત્ત્વ દ્વારા આયાત ભાવાંકની શક્તિનો આધાર રહેલું છે. એ જે સૂત્રમાં રજૂ કરવામાં આવ્યું છે તો એ ખ્યાલ અહીંયા થોડા અંશે નબળો સાબિત થાય છે. આ હતી વેપાર શરતોની ટોટલ 3 શરતો, જેમાં ચોખ્ખી વસ્તુ વિનિમયની શરતો, કુલ વસ્તુ વિનિમયની શરતો અને આવક વિનિમયની શરતો. એના પછીનો પ્રશ્ન છે વસ્તુ વિનિમયની શરતોને અસર કરતા પરિબળો. વિનિમયની શરતોને અસર કરતા પરિબળો બે દેશોની વિનિમયની શરતોનો આધાર પારસ્પરિક માંગ ઉપર રહેલું છે અને એમ સાબિત કરવામાં આવ્યું છે. પારસ્પરિક માંગને અસર કરતા પરિબળો જે નીચે મુજબ છે, જેમાંનું સૌથી પહેલું જ પરિબળ છે કે વિવિધ વસ્તુઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા. જો એ દેશ વિધિવત પ્રકારની વસ્તુઓ જાતે જ ઉત્પન્ન કરતો હોય તો બી દેશની વસ્તુઓ માટે એની માંગ ઓછી તીવ્ર હશે, અને જ્યારે એ દેશની વસ્તુઓની બી દેશના લોકોને વધુ તીવ્ર જરૂર હશે. આથી વેપારની શરતો એ દેશની તરફેણમાં રહે છે. ટૂંકમાં એમ કહેવા માગે છે કે જો એ દેશ પોતે જ સક્ષમ હોય બધી જ વસ્તુઓને ઉત્પાદન કરવા માટે તો એ બી દેશ ઉપર બહુ બધો આધાર રાખતી નથી. એનો પહેલો અસર કરતો પરિબળ છે. બીજો અસર કરતો પરિબળ જનસંખ્યા, એટલે કે આપણી વસ્તી. કે જો બી દેશ કરતાં એ દેશમાં જનસંખ્યા વધુ હોય તો એ દેશ તરફથી આવતી બી દેશની વસ્તુઓનું આયાત માંગ વધુ હશે. ઉપરાંત એ દેશને નિકાસ કરવાની શક્તિ ઓછી હશે. આથી વેપારની શરતો એ દેશની વિરોધમાં હોઈ શકે છે. જો આપણી જનસંખ્યા વધુ હોય, એટલે કે એ દેશની જનસંખ્યા જો વધુ હશે તો એની વેપારની શરતો એના માટે પ્રતિકૂળ હશે, કારણ કે દરેક દેશની જો વસ્તીનું પ્રમાણ વધુ હોય તો દરેક દેશ પોતાની વસ્તીની જરૂરિયાતોને પૂરી કરવા માટે એ પોતાની આયાતોનું પ્રમાણ એનું કેવું હશે? ઊંચું હશે. અને આયાતોનું પ્રમાણ નિકાસોના પ્રમાણ કરતાં જો વધુ હશે તો એ દેશની તરફેણમાં વેપારની શરતો રહેતી નથી. એટલે જનસંખ્યા એના ઉપર અસર કરતો બીજો પરિબળ છે. ત્રીજો અસર કરતો પરિબળ છે વસ્તુઓનો પ્રકાર. તો જો એ દેશમાં સાર્વત્રિક માંગ ધરાવતી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય તો તેની વસ્તુઓની વિદેશી માંગ તીવ્ર હશે. એનાથી ઉલટું એ દેશમાં અમુક મર્યાદિત વર્ગના લોકોને ઉપયોગી હોય તેવી જ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો તે વસ્તુઓની વિદેશી માંગ નજીવી હશે. આથી પ્રથમ પરિસ્થિતિમાં વેપારની એ દેશની તરફેણમાં, પણ બીજી પરિસ્થિતિમાં વેપારની શરતો એ દેશની વિરુદ્ધમાં થતું હોય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે સાર્વત્રિક માંગ ધરાવતી જો વસ્તુઓ, એટલે કે દરેક લોકોને ધ્યાનમાં રાખીને જો વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે આયાતોનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. પરંતુ અમુક વર્ગને ધ્યાનમાં રાખીને જો વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે તો લાંબા ગાળે એ દેશની વેપારની જે શરતો છે એ એનાની વિરુદ્ધ જાય છે. ઉદાહરણ તરીકે આ વસ્તુ સમજાવું તો કે ભારત દેશ છે તો કોઈ પણ એક દેશ છે કે જેમાં બધા જે વસ્તુઓની માંગ કરે છે એ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ ને તો એ દેશનું આયાતનું પ્રમાણ ઘટી જાય છે. પરંતુ દરેક ઉદ્યોગપતિ માત્ર ને માત્ર ધનિક વર્ગની જ વસ્તુઓનું જો ઉત્પાદન કરે તો લાંબા ગાળે બીજા લોકોની જરૂરિયાતો જો પૂરી ન થાય તો એ દેશની લાંબા ગાળે આયાતોની શરતો વધવાના કારણે એ દેશ એની વિરુદ્ધની શરતો પેદા કરે છે. એના પછી આવશે વસ્તુ ખરીદવાની શક્તિ અને રુચિ.
કોઈ એક દેશમાં કઈ વસ્તુઓનો આયાત થશે એનો આધાર તે દેશના લોકોની અભિરુચિ પર રહેલું છે. કેટલા પ્રમાણમાં આયાત થશે એનું આધાર લોકોની કેના ઉપર રહેલું છે? તો કે ખરીદ શક્તિ ઉપર રહેલું છે. એ દેશની વસ્તુઓ માટે બી દેશના લોકોની અભિરુચિ ઓછી હોય અથવા તો ખરીદ શક્તિ ઓછી હોય તો વેપારની શરતો એ દેશની વિરોધમાં જાય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે જો દેશની ખરીદવાની શક્તિ અને રુચિ જો એ બદલાય છે તો બીજા દેશ પ્રત્યે એનું વલણ છે, એનું વ્યાપારના જે સંબંધો છે એમાં વિરુદ્ધ પ્રકારની પરિસ્થિતિ, વિરુદ્ધ શરત એ દેશ પ્રત્યે નોંધાતી હોય છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે ખરીદવાની જો શક્તિ જ ન હોય એ દેશની, કોઈ પણ દેશની જો વસ્તુઓની ખરીદવાની જો શક્તિ ન હોય અથવા તો એ વસ્તુઓની ખરીદવાની જો રુચિ જ ન હોય, પસંદગી જ ન હોય તો વ્યાપારની અસમતુલા થવાની શક્યતાઓ ઊભી થાય છે. એના પછી આવશે સરકારની નીતિ. સરકારના જકાતો અને નિયંત્રણો કે પ્રતિબંધ દ્વારા આયાતો ઓછી કરી શકે છે કે સદંતર અટકાવી શકે છે. એના પરિણામે વ્યાપારની શરતો એની તરફ જવાનું વલણ બતાવે છે. એના પછીનો જે મુદ્દો હતો એમાં એમ કહેવા માંગે છે કે સરકારની નીતિ, દરેક દેશમાં સરકારની નીતિઓ અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે દરેક દેશ અલગ અલગ પ્રકારની નીતિઓનો ઉપયોગ કરે છે. કોઈ દેશમાં આયાતો માટેની છૂટછાટો હોય છે તો કોઈક દેશોમાં આયાતો પ્રતિબંધિત હોય છે. તો આ જે નીતિઓ છે એ પણ આપણા વ્યાપારને અસર કરતો પરિબળ છે. એના પછીનું પરિબળ છે અસર કરતો માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, કે કોઈ પણ એક દેશના લોકોની અન્ય દેશોના વસ્તુઓની માંગ વધે તો વિનિમય દરમાં કેટલું ફેરફાર થશે એનો આધાર માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઉપર હોય છે. ધારો કે વસ્તી વૃદ્ધિના પરિણામે એ દેશ તરફથી આવતી બી દેશની વસ્તુઓની માંગ વધે છે, એના પરિણામે બી દેશની વસ્તુઓનું મૂલ્ય વધશે, એનો આધાર એ દેશની માંગની મૂલ્ય સાપેક્ષતા છે. એવી જ રીતે બી દેશની વસ્તુના પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઉપર પણ રહેલું છે કે જો માંગ અને પુરવઠો મૂલ્ય અનપેક્ષ હોય તો બી દેશની વસ્તુઓનું મૂલ્ય મોટા પ્રમાણમાં વધશે. અર્થાત એ દેશ માટે વિનિમયની શરતો મોટા પ્રમાણમાં વિરુદ્ધમાં હશે. જો માંગ અને પુરવઠો ખૂબ મૂલ્ય સાપેક્ષ હોય તો બી દેશની વસ્તુઓની મૂલ્યમાં નહિવત વધારો થશે. અર્થાત એ દેશની વસ્તુ માટે વિનિમયની શરતોમાં નજીવા પ્રમાણમાં વિરોધમાં હશે. માંગ અને પુરવઠો વધુ મૂલ્ય સાપેક્ષ હોય તો વેપારની શરતો ઉપર ફેરફારોની જે અસર હોય છે એ નજીવી હોય છે. અને પારસ્પરિક માંગને અસર કરતા પરિબળો ઉપરાંત અન્ય કેટલાક પરિબળો નીચે મુજબ જોવા મળે છે. જો અહીંયા કહેવા માંગે છે કે માંગ અને પુરવઠો એ પણ આપણા વ્યાપારની શરતોને અસર કરતા પરિબળો છે. જો એ દેશમાં બી દેશને લગતી વસ્તુઓની માંગ વધતી હોય, બી દેશની વસ્તુઓની માંગ વધુને વધુ પેદા થતી હોય તો એ દેશને વ્યાપારમાં શું થાય છે? ફાયદો થાય છે. પરંતુ બી દેશને લાંબા ગાળે જે માંગ અસર કરે છે એવી જ રીતે પુરવઠો પણ વ્યાપારની શરતો ઉપર અસર કરે છે. એટલે કે પુરવઠો પોતા પાસે એટલું પ્રાપ્ય હોવું જોઈએ કે બીજા દેશની જરૂરિયાતોને પૂરું કરી શકે. અને આવી રીતે માંગ અને પુરવઠો એ પણ આપણા વ્યાપારની શરતોને અસર કરતા પરિબળો ગણવામાં આવે છે. આપણે જે ટોટલ 6 અસરો ધ્યાનમાં લીધી હતી વ્યાપારની શરતોને અસર કરતા, જેમાં વિવિધ વસ્તુઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા, જનસંખ્યા, વસ્તુના પ્રકાર, વસ્તુઓની ખરીદવાની શક્તિ અને રુચિ, સરકારની નીતિઓ, માંગ અને પુરવઠો, આ બધા જ આપણા વ્યાપારની શરતોને અસર કરતા પરિબળો છે. પરંતુ પારસ્પરિક માંગને અસર કરતા અન્ય કેટલાક પરિબળો છે જે નીચે મુજબ છે. જેમાં સૌથી પહેલું છે આર્થિક વિકાસ. તો કે આર્થિક વિકાસને પરિણામે દેશની ઉત્પાદનની ક્ષમતા વધે છે, વસ્તુઓ અને સેવાઓનું વધુ ઉત્પાદન કરી શકે છે. વ્યાપારની શરતો કેવી અસર પડશે એનું આધાર આર્થિક વિકાસના માળખા ઉપર હોય છે. આયાત વસ્તુઓ અને નિકાસ વસ્તુઓ બંનેનું ઉત્પાદન સરખા પ્રમાણમાં હોય તો વ્યાપારની શરતો ઉપરની અસરો પડશે નહીં. પરંતુ આર્થિક વિકાસ મુખ્યત્વે નિકાસ ઉદ્યોગો ઉપર આધારિત હોય તો વ્યાપારની શરતો પ્રસ્તુત દેશમાં વિરુદ્ધમાં બદલાય હોય એવું બની શકે છે. નિકાસી વસ્તુઓના ઉત્પાદન માત્ર નોંધપાત્ર વધારો થાય અને સામેના દેશના આર્થિક વિકાસના અભાવના લીધે લોકોની આવકો ન વધે, આવકો વધતી હોય તો પણ તે દેશમાં આયાત વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા જો નીચી હોય છે તો પ્રસ્તુત દેશની વિરોધમાં શરત બદલાઈ જશે.
એનાથી ઉલટું આર્થિક વિકાસ દરમિયાન આયાત અવેજી વસ્તુઓનું ઉત્પાદન નોંધપાત્ર વધારવામાં આવે અને નિકાસી વસ્તુઓના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય તો વેપારની શરતો પ્રસ્તુત દેશની તરફેણમાં પણ બદલાય એ શક્ય બને છે. જો આર્થિક વિકાસ કરવો છે તો આયાત અને નિકાસ બંનેને સમતુલામાં રાખવા જરૂરી છે. જો માત્ર ને માત્ર આયાત અવેજીકરણ અને માત્ર ને માત્ર નિકાસીકરણ કરીને આપણે માત્ર ને માત્ર આર્થિક વિકાસો જો પ્રાપ્ત કર્યા રાખશું તો લાંબા ગાળે આર્થિક વિકાસમાં જે શરતો પેદા થાય છે એ અનુકૂળ અથવા તો પ્રતિકૂળ હોઈ શકે છે. નિકાસ દ્વારા જે થાય તો એ અનુકૂળ કહેવાય, પરંતુ આયાત અવેજીકરણ વધુ ને વધુ થતા જાય તો એ પ્રતિકૂળ શરતો પેદા કરે છે. અને એટલા જ માટે આર્થિક વિકાસ કરવા માટે આયાત અને નિકાસ બંનેને સરખું મહત્ત્વ આપવું જોઈએ. એના પછીનું ટોપિક છે તો કે છે આયાત અને જકાત. વેપારની શરતો પોતાની તરફેણમાં બદલવા માટે કોઈ એક દેશ આયાત વસ્તુઓ પર જકાતો નાખી શકે છે. આયાત જકાતોના પરિણામે આયાત વસ્તુઓની માંગ ઘટી શકે છે અને આયાત વસ્તુઓનું વેચાણ શું થાય છે યથાવત રાખવા માટે સામેના દેશોએ આયાત ભાવો ઘટાડવા પડશે. પરંતુ જો સામેનો દેશ પણ આયાત જકાતનો આશયો લે એટલે કે પોતાની આયાતો પર એટલી જ અથવા તો એનાથી પણ વધુ કર નાખે તો વેપારની શરતોના ફેરફારને રોકવામાં એ સફળ થઈ શકે છે. ટૂંકમાં આયાત જકાતો છે એ પણ આપણા વ્યાપારની શરતો ઉપર અસર કરતું પરિબળ છે. અને આ જે ટૉપિક છે એનાથી આપણે વાકેફ છીએ કે જ્યારે પણ આપણા દેશમાં આયાતોનું પ્રમાણ આપણે જો ઘટાડવું હોય તો આપણે એના ઉપર કરવેરા વધુ નાખશું. પરંતુ આ જે પદ્ધતિ છે એનો જો બધા લોકો ઉપયોગ કરે છે તો લાંબા ગાળે એના જે ફેરફારો કરવામાં આપણે સફળ થઈ શકતા નથી. એના પછીનું આવશે અવમૂલ્યન. અવમૂલ્યન એટલે કે વિદેશી ચલણની કિંમતોમાં વધારો. વિદેશી ચલણ જો મોંઘું થતાં નિકાસી વસ્તુઓ સસ્તી થશે અને આયાતી વસ્તુઓ મોંઘી થશે એટલે વ્યાપારની શરતો પ્રતિકૂળ બનશે એમ માનવામાં આવે છે. હકીકત જુદી છે. વાસ્તવમાં અવમૂલ્યનના અસરનો આધાર આયાત અને નિકાસની વસ્તુઓની માંગની તેમજ પુરવઠાની માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર હોય છે. જો આયાત અને નિકાસી વસ્તુઓની માંગ મૂલ્ય અનપેક્ષ હોય તો અવમૂલ્યનના પરિણામે વેપારની શરતો પ્રતિકૂળ બને છે અને જો પુરવઠાની માંગ મૂલ્ય સાપેક્ષ હોય તો વ્યાપારની શરતો અનુકૂળ બનતી હોય છે. ટૂંકમાં અવમૂલ્યન છે એ વિદેશી ચલણોમાં કિંમતોમાં થતો વધારો છે. એટલે આપણી નિકાસી વસ્તુઓની દ્વારા આપણે વધુને વધુ કિંમત પ્રાપ્ત થાય અને આપણું આયાતોનું પ્રમાણ ઘટે એવા પ્રકારની પદ્ધતિ છે આપણા વ્યાપારની શરતોને અસર કરતું પરિબળ છે. પરંતુ આ જે પરિબળ છે એ માત્ર ને માત્ર આયાતી નથી, નિકાસી પણ છે. અને સાથે સાથે અવમૂલ્યન ઉપર પુરવઠાની જે માંગ છે એ પણ અસર કરતી હોય છે. જો માંગ બહુ જરૂરી હોય અથવા તો માંગ અનુકૂળ હોય છે, જો માંગ હોય છે એ મૂલ્ય અનપેક્ષ હોય છે તો વ્યાપારની શરતો પ્રતિકૂળ બનશે અને જો માંગ મૂલ્ય સાપેક્ષ હશે તો વ્યાપારની શરતો અનુકૂળ બનતી હોય છે. એના પછી સૌથી છેલ્લો ટૉપિક છે જે અસર કરે છે જેમાં આવશે આયાત અવેજીની વસ્તુઓ. જો એ દેશ અને બી દેશમાં એક વસ્તુનો નિકાસ કરતું હોય અને બી દેશ એક વસ્તુ અવેજીમાં આવી શકે એવી વસ્તુ ઉપલબ્ધ હોય તો વ્યાપારની શરતો એ દેશના વિરુદ્ધમાં હશે. જો અવેજી વસ્તુ ઉપલબ્ધ ન હોય તો એ દેશની સોદા શક્તિ ખૂબ જ મજબૂત હશે અને વ્યાપારની શરતો એના તરફેણમાં હશે. એને સમજાવવા માટે એના ઉપર જવાબદારના પરિબળો એમાં સૌથી પહેલું જ પરિબળ છે ઊંચું ઉત્પાદન ખર્ચ. સૌથી પહેલું વિકસિત દેશોની સરખામણીમાં અલ્પવિકસિત દેશોમાં પછાત ટેકનોલોજીના લીધે અથવા તો સાધનોની અછતના લીધે, સાધનોની નીચી કાર્યક્ષમતાને લીધે ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ ઊંચું હોય છે અને આથી વ્યાપારની શરતો મહદઅંશે વિકસિત દેશોની તરફેણમાં નક્કી થાય છે. બીજું, ખેત પેદાશો. તો કે સામાન્ય રીતે અલ્પવિકસિત દેશો ખેત પેદાશોની નિકાસ અને ઔદ્યોગિક પેદાશોની આયાત કરે છે. ખેતી ક્ષેત્રમાં વધતા ખર્ચની સ્થિતિ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘટતા ખર્ચની સ્થિતિ હોય છે. ખેત પેદાશોની સરખામણીમાં ઔદ્યોગિક પેદાશોની માંગની મૂલ્ય સાપેક્ષતા અને આવક સાપેક્ષતા વધુ હોય છે અને પરિણામે વિકસિત દેશોની તરફેણમાં જ આયાતની શરતો તમને જોવા મળે છે. એના પછી આવશે વધુ અવલંબન. તો કે અલ્પવિકસિત દેશો મૂડી સાધનો જે અગત્યની વસ્તુઓની આયાત કરે છે જેની અવેજી વસ્તુઓ તેમની પાસે નથી, એનાથી વિપરીત વિકસિત દેશો એવી વસ્તુઓની આયાત કરે છે. અવેજી વસ્તુ ઉત્પન્ન કરવાની તેમનામાં ક્ષમતા છે. આમ અલ્પવિકસિત દેશો વધુ ગરજવાન બનતા જાય છે. અને છેલ્લું આવશે પછાત માળખું. કે અલ્પવિકસિત દેશોમાં અર્થતંત્રનું માળખું પછાત અને જળ છે, જ્યારે વિકસિત દેશોમાં અર્થતંત્રનું માળખું લચકદાર અને ફેરફારક્ષમ છે. અને આથી અલ્પવિકસિત દેશો એવી ચીજવસ્તુનું ઉત્પાદન કરી ઝડપથી વધારી શકતા નથી તેની માંગ અને કિંમતો વધી શકે.
ટૂંકમાં અહીંયા એમ કહેવા માંગે છે કે આયાત અને અવેજીની વસ્તુઓમાં એમ કહેવા માંગે છે કે જો બે દેશ હોય જેમાં એક્સ દેશ વસ્તુની નિકાસ કરે છે, બી દેશ એક્સ વસ્તુઓની નિકાસ કરે છે અને બી દેશમાં એ જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય, પરંતુ આ જે સોદા શક્તિ થતી હોય છે લાંબા ગાળે બંને દેશો વચ્ચે, એના ઉપર અમુક પરિબળો જવાબદાર છે, જેમાંના મુખ્ય બે પરિબળો છે વિકસિત દેશ અને અલ્પવિકસિત દેશ. તો ઊંચું ઉત્પાદન ખર્ચ વિકસિત દેશોને ટેકનોલોજી દ્વારા ઉત્પાદન ખર્ચ કેવું આવે છે? ઓછું આવે છે, એટલે એનું નિકાસનું પ્રમાણ આગળ જતાં વધી શકે છે. જ્યારે અલ્પવિકસિત દેશોનું પોતાનું ઉત્પાદનનું ખર્ચ જૂની અને પછાત ટેકનોલોજી હોવાના કારણે એનું ઉત્પાદન ખર્ચ વધુ આવતું હોય છે. બીજું અસર કરતો પરિબળ છે ખેત પેદાશો. તો વિકસિત દેશો ઔદ્યોગિક પેદાશોથી સાથે જોડાયેલા હોય છે, જ્યારે અલ્પવિકસિત દેશો ખેત પેદાશોની સાથે જોડાયેલા હોય છે. વિકસિત દેશો જે એના ખર્ચ હોય છે ખેત પેદાશોમાં એને ઓછું, ખેત પેદાશોમાં ખર્ચ વધુ આવતું જાય છે અને જ્યારે ઔદ્યોગિક પેદાશોમાં ખર્ચ ઘટતું જાય છે. અને આવી રીતે વિકસિત અને અલ્પવિકસિત ખેત પેદાશોના અલગ અલગ પ્રકારના વલણો જોવા મળે છે. એના પછી વધુ અવલંબન અને પછાત માળખું, કે અલ્પવિકસિત દેશો એ અત્યારે સૌથી વધુ વિકસિત દેશો ઉપર અવલંબિત થઈ ગયા છે. કોના કારણે? તો કે વ્યાપારની શરતોના કારણે. જ્યારે અલ્પવિકસિત દેશો છે એનું માળખું છે એ પછાત હોવાના કારણે એ વિકસિત દેશોની સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં અને વ્યાપારની શરતોમાં ક્યારેય અનુકૂળતા પ્રાપ્ત કરી શકતા નથી. અને આવી રીતે વ્યાપારની શરતો ઉપર આ બધા જ વિવિધ પ્રકારના પરિબળો એ અસર કરે છે. આના પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 આગળ વધારીશું.